ભરથરી પિંગળાને કહે છે કે તું મને કેટલા નંબરનો પ્રેમ કરસ? અને તેથી બાપુ પિંગળા ભરથરીને કહે છે દરબાર દરબાર પ્રેમ હું તમને પહેલા નંબરનો કરું છું, પણ અખતરો ન કરતા ને રોતા નહીં આવડે. જો બાપુ એમનામ ઇતિહાસ ન થાય. અને એવું બાપુ થર્ડ ક્લાસ બૈરું હોય નહીં, આવો ખાનદાન માણા હોય 92 લાખ માળવો જેને દૂધતો હોય ને ઈ બાવા ન બને. ઈ કે હું પ્રેમ તમને પહેલા જ નંબરનો કરું છું, તમે સહેજે શંકા ન રાખતા, અને અખતરો કરશો ને તો રોતા નહીં આવડે. ઈ કે ના ના અખતરો નહીં કરું, પણ એમાં આપણે હકણા રહી. 400 મહિનાનો સમય થયો ને, ફરીને પાસે ગયા કંઈક શિકારમાં, એમાં વળી પછી આ વાત યાદ આવી ગઈ. એનો ભાઈ વિક્રમ ભેગો એના ભાઈને કીધું કે તું જા મારો તારો 2 ઘોડા લઈને જા, અને તારી ભાભી એમ કે તમારા ભાઈ ક્યાં ગયા? એટલે તમારે એમ કહેવા તારે એમ કહેવાનું કે સિંહના શિકારમાં કાયમ આવી ગયા. એનો ભાઈ કે પણ શું કામ આવું ઊભું કરો? નહીં કંઈક ડખો થાય છે. એ કે હું તને કહું એમ કહીને હું તારા કરતા મોટો છું. મોટા દી ઉઠાડે એવો કોઈ નથી ઉઠાડતું. ઈ વિક્રમને કીધું કે હું તને કહું ઈ કર. અને વિક્રમ આવીને ઈ અટારી ઉપર પિંગળા ઉભા છે, આમ અટારી ઉપર હાથ રાખી પડખે દાસી ઊભી છે, અને આમ દરવાજામાં ઘોડા લઈને 2 વિક્રમ આવ્યો. અને પિંગળા પૂછે છે વિક્રમભાઈ તમારા ભાઈ ક્યાં ગયા? વિક્રમ ઘડીક બોલતો નથી. કે હું તમને કહું છું ક્યાં ગયા તમારા ભાઈ? કે ભાભી મારા ભાઈ સિંહના શિકારમાં કાયમ આવે, સિંહે મારી નાખ્યા. એટલું કીધું ને બાપુ જીવ નીકળી ગયો, આમ નામ હાથ રહી ગયો કટારીએ. દાસીએ કીધું રાણીને કે હાલો, આમ હાલો એમ કીધું તો રાણી પડી. તે બધાને થયું કે તો રાણી ગુજરી ગઈ. અને બાપુ ચારે બાજુ વંટોળિયા સડ્યા. પિંગળા વયા ગયા, મહારાણી ગુજરી ગયા. મહારાણી અને બાપુ હવે 92 લાખ માળવાનો ધણી, એનું બૈરું ગુજરી જાય પછી દશા કેવી થાય? કેડી ઉભરાય માણા ઉભરાણું. ભરથરી આવ્યો, આવીને જોયું પિંગળા તો ગુજરી ગઈ. તારે નક્કી એને થયું કે પ્રેમ પહેલા નંબરનો, પણ હવે શું?